નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ જોવાના છે। ઘણા બધા સમયથી જે વિદ્યાર્થીઓની કમેન્ટ આવતી હતી કે અમને જે ધોરણ 10ની ફર્સ્ટ એક્ઝામની બ્લુપ્રિન્ટ આપો, તો આપણે જે હવે ધોરણ 10ના ફર્સ્ટ એક્ઝામ માટેના બધા જે વિષયો છે તેના માટેની બ્લુપ્રિન્ટ આપણી ચેનલ પર તમને મળી રહેવાની છે। માટે ખાસ તમે જે ચેનલને સૌથી સબસ્ક્રાઇબ કરી લેજો। આ ઉપરાંત આપણી ચેનલ પર છે ધોરણ 10ના બધા જ વિષયના ફર્સ્ટ એક્ઝામ માટેના વિડીયો મૂકવામાં આવે છે। તમે જોરથી એ બધા વિડીયો જોયા ન હોય તો ખાસ તમે તે બધા વિડીયોને જોરથી જોઈ લેજો। આ ઉપરાંત તમે આપણું વોટ્સએપ ગ્રુપ જોઈન ન કર્યું હોય તો ખાસ તમે તેને જોઈન કરી લેજો। તમને ત્યાં છે બધા વિષયના ઉપયોગી પીડીએફ મટીરિયલ્સ, ઉપયોગી વિડીયોની લિંક્સ એ બધું તમને ત્યાં મળતું હોય છે। તો માટે તમે જોરથી આપણું વોટ્સએપ ગ્રુપને જોઈન કરી લેજો। તો ચાલો આપણા વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રથમ પરીક્ષા 2024 માટે ઉપયોગી સંપૂર્ણ પ્રશ્નપત્રનું માળખું એટલે કે બ્લુપ્રિન્ટ। સૌથી તમને આપેલું છે અહીંયા પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર તમને આપેલો છે। અહીંયા તમને અહીં ખ્યાલ આવશે કે તમારે કયો પ્રશ્ન તમારે કેટલા માર્ક્સનો આવવાનો છે। સૌથી પહેલાં છે તમને આપેલા છે અહીંયા હેતુલક્ષી પ્રશ્ન શું છે। ઓબ્જેક્ટિવ પ્રશ્ન તમને કુલ આપેલા હશે 24। કેટલા આપેલા હશે પેપરમાં? તમને કુલ 24 આપેલા હશે। તમારે એના ગુણ પણ 24 જ રહેશે। તમને એમાં શું આવશો કે ખરા ખોટા આવી શકે, ખાલી જગ્યા, જોડકા, એમસીક્યુ, એક શબ્દ વાક્યના જવાબ, એ બધું તમને વિભાગ એ ની અંદર જોવા મળશે। આ તમને કેમાં વિભાગ એમાં આવવાનું છે? કયા વિભાગમાં? સેક્શન એ તમારો આખો હેતુલક્ષી એટલે કે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સનો રહેવાનો છે। ત્યાર પછી છે વિભાગ બીમાં તમને આવશે આ ટૂંક જવાબી પ્રશ્ન 1। તમને એ પેપરની અંદર આપેલા હશે 13। તમારે એ 13માંથી કોઈ પણ 9 કેટલા 13માંથી કોઈ પણ 9ના જવાબ તમારે લખવાના છે। એટલે કે તમારે અહીંયા કુલ ગુણ તમારે 18 રહેશે। એટલે એક સવાલ તમારે અહીંયા 2 માર્ક્સનો થઈ જશે। ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્ન 2 એ તમને આવશે વિભાગ સી ની। કયા વિભાગમાં? વિભાગ સી ની અંદર આવશે। અહીં તમને એક પ્રશ્ન આપેલા છે ટોટલ 9 કેટલા 9 આપેલા હશે। તમારે એ 9માંથી તમને જે આવડતા હોય તમારે કોઈ પણ 6 9માંથી તમારે કોઈ પણ 6ના જવાબ લખવાના રહેશે। તમારે એના 18 ગુણ રહેશે। એટલે કે એક સવાલ તમારે અહીંયા 3 માર્ક્સની અંદર પૂછાવાનો છે। ત્યાર પછી લાંબા પ્રશ્ન એટલે કે લોંગ આન્સર ક્વેશ્ચન્સ તમને એ 8 આપેલા છે પેપરની અંદર। કેટલા હશે? 8। તમારે એ 8માંથી કોઈ પણ 5ના જવાબ લખવાના રહેશે। એટલે કે તમારે છે તમને જે આવડતા હોય સારા તમે એ કોઈ પણ 5 લખી શકો છો। 8માંથી કોઈ પણ 5 તમને છે વિદ્યાર્થી મિત્રો એના 20 ગુણ મળશે। આમ તમારે આ પ્રશ્નો છે 4-4 માર્ક્સના થઈ જશે। અને આ તમને આવવાના છે વિભાગ ડી ની અંદર। અને આમ તમારે જે પેપરમાં કુલ તમને જોવા મળશે પ્રશ્ન નંબર 54 કેટલા આવશે? તમને કુલ પેપરમાં 54 સવાલો જોવા મળશે। તમારે એમાંથી કોઈ પણ 44 છે લખવાના છે। તમને એ એક વાત જણાવી દો વિદ્યાર્થી મિત્રો કે તમારે જે ફર્સ્ટ એક્ઝામ પેપર તમારે છે કુલ 80 માર્ક્સનું છે પેપર આવવાનું છે। કેટલા માર્ક્સનું? 80 માર્ક્સનું પેપર આવવાનું છે। તમારે પેપરનો સમય તમારે કુલ 3 કલાકનો છે રહેવાનો છે। કેટલા કલાક? 3 કલાકમાં તમારે છે 80 માર્ક્સનું સંપૂર્ણ છે પેપર લખવાનું રહેશે। આમ તમારે જે ફર્સ્ટ એક્ઝામનું સંપૂર્ણ પ્રશ્ન પ્રકાર પ્રમાણે ગુણભાર રહેવાનું છે। હું તમને એક માહિતી આપી દઉં એ ઉપરાંત કે તમે હજુ સુધી આપણું વોટ્સએપ ગ્રુપ જોઈન ન કર્યું હોય તો ખાસ તમે તેને જોઈન કરી શકો છો। આ ઉપરાંત વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પેજ, ટેલિગ્રામ ચેનલ એ બધા જલ્દી ફોલો કરતા રહેજો જેથી તમે આપણે સાથે જોડાયેલા રહી શકો। આપણે જે પણ નવી માહિતી મૂકતા હોઈએ તમે તે સૌથી પહેલાં મેળવી શકો। તમને જે બધા સોશિયલ મીડિયા પર જોડાવા માટે લિંક નીચે આપેલી છે। તમે લિંક પર ક્લિક કરીને બધા જ જે આપણા ટેલિગ્રામ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ ગ્રુપ એ બધામાં જોડાઈ જજો। તો તમને જેનો જરૂરથી એનો બેનિફિટ તમને મળશે। તો આપણે જે વિડીયોમાં આગળ વાત કરીએ અહીં તમને આપેલા ત્યાર પછી આપણે કે વિભાગ પ્રમાણે ગુણભાર શું આપેલું છે? તમને આપેલા છે વિભાગ પ્રમાણે ગુણભાર તમારા માટે ખાસ અગત્યના છે। તમને અહીંયા સૌથી આપેલો છે વિભાગ એ। વિભાગ એ ની વાત કરી લઈએ તો તમારે વિભાગ એ તમારે કુલ છે 24 ગુણનો વિભાગ રહેવાનો છે। અહીં તમારો પ્રશ્ન ક્રમ રહેશે 1 થી લઈને 24 સુધીના પ્રશ્નો। એમાં તમને એ ખબર છે તમારે આવવાના 24 હેતુલક્ષી પ્રશ્ન। એમાં તમને શું આવશે એ આપણે વાત કરી લઈએ। એ સૌથી તમારે આવશે પ્રશ્ન 1 થી 5 ની અંદર જોડકા આવવાના। શું આવશે? 1 થી 5 માં તમારે જોડકા આવશે। ત્યાર પછી આવશે એક પ્રશ્ન નંબર 6 થી 10 માં તમારે આવશે ખરા ખોટા વિધાનો। ત્યાર પછી પ્રશ્ન 11 થી 15 માં તમારે આવશે ખાલી જગ્યાઓ પૂરો। ત્યાર પછી પ્રશ્ન 16 થી 20 માં એમાં તમારે આવશે એમસીક્યુ પ્રકારના પ્રશ્ન જવાબ। ત્યાર પછી પ્રશ્ન નંબર 21 થી 24 સુધી એમાં તમારે આવવાના છે 21 શબ્દોમાં જવાબ આપો। અહીં તમને આવશે 5 માર્ક્સના જોડકા, 5 માર્ક્સના ખરા ખોટા, 5 માર્ક્સની ખાલી જગ્યા, 5 માર્ક્સના એમસીક્યુ અને 4 માર્ક્સના એક શબ્દ વાક્યવાળા જવાબ। આમ તમારે સંપૂર્ણ છે વિભાગ એ ટોટલ 24 ગુણનો રહેવાનો છે। ખાસ વિભાગ એ માટે જ આપણી ચેનલ પર તમે જો કોમેન્ટ કરશો તો આપણે આના માટે એક અલગથી રિવિઝન માટેનો વિડીયો બનાવીશું। પણ જો વિદ્યાર્થીઓની કોમેન્ટ આવશે અને આ વિડીયોમાં આપણે 500 લાઇકનો ટાર્ગેટ રાખેલો છે એ જે પૂરો થઈ જશે
તો આપણી ચેનલ પર અવશ્ય છે વિભાગ એ માટેનો વિડીયો આપણે બનાવીશું. અને આપણે જે ધોરણ 10ના એટલે કે સમાજ વિષયના ઉપરાંત બાકીના વિષયના પણ આઈપીના વિડીયો મુકાઈ ગયા છે. તમે જવાથી એ વિડીયો જોયા ન હોય તો ખાસ જોઈ લેજો. તમને એમાં જે ખ્યાલ આવશે કે તમારે છે કયા વિભાગ માટે કયા પ્રશ્ન આઈપી છે, કયા પૂછવાની શક્યતા વધારે છે, તમારે જ છે તૈયાર કરવાના રહીએ. આગળ વાત કરીએ આપણે વિભાગ બીમાં. એવા તમારે છે વિભાગ બીમાં કુલ છે 18 ગુણનો વિભાગ રહેવાનો છે. એમાં તમને આપેલા છે પ્રશ્ન 13. કેટલા હશે? તમારે 13માંથી કોઈ પણ છે 9ના જવાબ લખવાના છે. એના ક્રમ રહેશે 25 લઈને 37 સુધીમાં. એ તમને શું શું આવવાનું છે? તો એમાં તમને આવશે વિધાન સમજાવો અથવા તો કારણ સમજાવો. ત્યાર પછી આપેલી વ્યક્તિઓનો પરિચય આપો, એ પણ તમને આવી શકે છે. ત્યાર પછી આપેલા ઐતિહાસિક અથવા ભૌગોલિક સ્થળો વિશે માહિતી આપો અથવા તો ઓળખ આપો, તમને આ પણ આવી શકે છે. ત્યાર પછી સંકલ્પના સમજાવો, આ મોસ્ટ આઈપી છે, તમને આ પ્રશ્ન જોવા મળશે. સંકલ્પનાઓ સમજાવો. ત્યાર પછી મને ઓળખો, આ પણ આવી શકે. ત્યાર પછી ટૂંકા પ્રશ્ન જવાબ પણ આવી શકે છે, જે પાઠમાં અન્ય પ્રશ્ન જવાબ હોય છે એ. ત્યાર પછી મોસ્ટ આઈપી આ વર્ષે પૂછાવાનું જ છે, બોર્ડમાં પણ આવશે. તમારે ફર્સ્ટ એક્ઝામમાં પણ આવવાનું છે કે નીચે આપેલા પરિસ્થિતિજન્ય સવાલોના જવાબ આપો, વિચારીને જવાબ આપો. આપણે આના માટે અલગ વિડીયો બનાવેલો છે કે આ પ્રશ્ન જવાબ કયા હોઈ શકે છે. આના કહેવાય છે CBQ ક્વેશ્ચન. શું કહેવાય? CBQ ક્વેશ્ચન્સ. આ વર્ષે છે ધોરણ 9 થી 12 બધા માટે 9, 10, 11, 12 બધા ધોરણ માટે આ પ્રશ્ન આવવાના છે. બધી પરીક્ષા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ જેટલી પરીક્ષા આવતી બધી પરીક્ષામાં તમને CBQ ટાઈપના પ્રશ્ન જોવા મળશે. એ તમે જરૂરથી ધ્યાન રાખજો. એ તમારે અહીં વિભાગ બીમાં પણ તમારે પ્રશ્ન આવી શકે છે. ત્યારબાદ વાત કરીએ વિભાગ સીની અંદર. તમારે છે વિભાગ સી કુલ 18 ગુણનો છે. એમાં ક્રમ રહેવાના છે પ્રશ્ન નંબર 38 લઈને 46 સુધીમાં. એ તમારા પ્રશ્ન આપેલા હશે 9. કેટલા? તમારે 9માંથી કોઈ પણ 6ના છે જવાબ લખવાના છે. અહીં તમને આવશે શું? તો જોઈ રહ્યા શું તમને આવશે? સૌથી પહેલાં આવશે ટૂંક નોંધ. ત્યારબાદ તમારે તમને આવી શકે છે. ત્યાર પછી ચિત્ર જોઈને જવાબ એ પણ તમને આવી શકે છે. ત્યાર પછી ઉપાયો, અસરો, પરિણામો અથવા પરિબળો લખો, તમને આ પણ પ્રશ્ન છે આમાં આવી શકે છે. ઉપરાંત તમને જે પ્રશ્ન નીકળતા હોય ચેપ્ટરમાં એ પણ તમને આવી શકે છે. પ્લસમાં મોસ્ટ વેરી આઈએમપી કે તમને એ પણ આવી શકે છે ઉચ્ચ વૈચારિક કૌશલ્ય ધરાવતા પ્રશ્ન જવાબ. આ પણ તમારા માટે અગત્યના છે. આ પણ છે CBQ ટાઈપ જેવા છે. તમને આમાં પણ આવશે કે તમારે જે કોઈ કેસ સ્ટડી આપેલી જ હોય, તમારે એના આધારે છે પ્રશ્ન જવાબ લખવાના હોય. આ પણ તમને એક્ઝામની અંદર વિભાગ સીમાં એક સવાલ પૂછાવાનો છે. વિભાગ આપણે ડીની વાત કરીએ ત્યાર પછી તમારે 20 ગુણનો વિભાગ રહેવાનો છે. અને ખાસ તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા છો, ખાસ તમને વિડીયો ગમતો હશે, વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો અને સૌથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા એક પણ વિડીયો મિસ ના કરો. તો તમારે છે વિભાગ ડીમાં પ્રશ્ન ક્રમ રહેશે 47 લઈને 54 સુધીમાં. અહીં તમને આપેલા હશે પ્રશ્ન નંબર, એટલે કે તમને કેટલા આપેલા પ્રશ્ન? 7 આપેલા હશે, કુલ 7 પ્રશ્ન. તમારે એ 7માંથી કોઈ પણ છે 4ના જવાબ લખવાના છે. એ દરેકના 4 ગુણ રહેશે. એ તમારા માટે જે ખાસ નોંધ આપેલી છે કે નકશાનો પ્રશ્ન તમારે રહેશે 54 નંબરનો પ્રશ્ન. તમારે છે નકશાનો પ્રશ્ન ફરજિયાત છે. એવા તમને 4 સ્થળો આપેલા હશે, 4 સ્થળો નકશા માટેના. આપણે છે એના પણ વિડીયો અલગથી બનાવીશું, તો તમે નકશા પણ જરૂરથી ક્લિયર થઈ જશે. તો તમને ખાસ આજે આપણે છે ધોરણ 10 સમાજ વિષયની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ જોઈ છે. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આપણે આવા નવા વિડીયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.